हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो। हूँ पण मजामां छुं। तो स्वागत छे तमारा मारा नवा विडियोमां। तो त्यार वाग्या छे 9:45 ने गटू गयुं छे नीचे रमवा। अने आज सवारमां बहु मस्त वेधर हतुं पण मारी पासे टाइम नहोतो शूट करवानो, केम के बहु बधा विडियो एडिट करती थी, अपलोड करती थी आ आईडी में, ओली आईडी में। सो टाइम ना रह्यो। गटू नीचे रमा गयो छे। मम्मी मारा माटे चा बनावे छे, तो हूँ नास्तो करीने मारे जवानुं छे मारा सासूना घरे, केम के रोजे जवुं होय पण छे ने कांई हरी लेट आवे तो जवातुं नथी। तो आज तो मैं कीधुं एकली ज जई आवुं, एनी राह नथी जोवी आपणे। सो कांई नहीं, चलो नास्तो करीने आपणे जईए रेडी। नास्तो करवा बेसी गई छुं। चा भाखरी ने गांठिया। जो भाखरी छे, चा छे, गांठिया छे। कांई नहीं, चलो आपणे नास्तो कर लईए। तू आव्યું? હું અડી લઉં? અડી લે જા, નાની ને અડી લે જા। અડી લે ભાઈ જા, એને અડવું છે, નાની પાસે પોતું છે એને। અડી લે। ભૂપી ઊભું। હું થઈ ગઈ છું રેડી, મારું ગટુ રેડી થઈ ગયું છે। મારા ગટુ હંતાઈ જાય છે। આમ જો જો જો, એ ના હું કઈશું, મને ખબર જ હતી। હાલ તો નીકળ। એ બેન ઉભા રહ્યો। જો હાલવા માંડી, ગાડીની ચાવી લઈ લે। તો અમે જઈશું મારા સાસુના ઘરે। મારી બેન જો મારે પહેલા લીપે પહોંચી ગયા। હવે ગયા છીએ મારા સાસુના ઘરે ને જો મારી બેન રમે છે। બા એના હાટુ લાવ્યા છે કુકુ હરિદ્વારથી। કેમ કરે કુકુ? प्राची दीदी ले तो जो हमारा बेन तरबूज खाय छे। वारे वारे एम के घरे हाल एम बहु बधी खबर पड़े कि आपणुं घर नथी, बहु बोलू थई गयुं छे, रहेतुं नथुं। हाँ એને બેહાડે છે ને, બોલ ને તારે નથી બેવું? એ આયલી ગાડી, આયલી હું છે? સાયકલ છે। જો બોલ આવ્યો, ये दीदी છે। કોણ છે? વાગ્યા છે 12:30 અને હું જસ્ટ નાઉ ઘરે આવી છું, કેમ કે બાવન્યા પછી રહેતું નહોતું। ઘરે હાલ એમ કરતી હતું। પછી વહી આવ્યા। ગરમી બી બહુ થતી હતી ને। આમ જો લોલીપોપ લેવરાવ્યા છે રસ્તામાંથી। જો ખાઈ, જો 2 લોલીપોપ ખાઈ। મારા ગૂગલ એડસેન્સ નો પિન આવવાનો હતો મારા સાસુના ઘરે, કેમ કે એડ્રેસ અમારું ત્યાંનું જોયું આધાર કાર્ડમાં। તો જસ્ટ ફોન આવ્યો મમ્મીનો કે તું ઘરેથી ગઈ ને તો આવ્યું છે, તું પાછી જાઉં છું એ લેવા માટે। તો કાંઈ નહીં, ચલો આપણે લઈ આવી, એટલે આપણું કામ જે થોડુંક અટકેલું છે પતી જાય। તો જો આપણું ગૂગલ એડસેન્સ નો કોડ આવી ગયો છે ફાઇનલી। તો હવે આપણે આને ઘરે જઈને ફિલઅપ બી કરી દઈએ, એટલે એક આપણું ફોર્મ ફિલઅપ થઈ જાય। એની ચલો જાઓ, કેમ કે તડકો બી બહુ છે અને જમવાનું બી છે ને 1 વાગે। ઘરે આવી ગઈ છે ને જો ગટુ અમાર કબૂતરને જો હેરાન કરે। જો જોયું? જો એ મરાય નહીં બાપા, ઊ થઈ જાય। તો વાગ્યો છે 1:30 ને મારા બેન સૂઈ ગયા છે ફાઇનલી, કેમ કે સવારના રો કરતા હતા, એનું મૂડ નહોતું અને ઊંઘ જ આવતી। હું જમી લઉં અને પછી થોડીક વાર આરામ કરું ને પછી મારે જવાનું છે મોટા વરાછા ક્રિનાલીને લેવા। મારે બેને કંઈક થોડુંક બહાર જવાનું છે, થોડાક કામથી પર્સનલ। તો ચલો આપણે જમી લઈએ અને 2 વાગ્યા સમથિંગ એને હું લેવા જઈશ। તો ચલો હવે આપણે આપણું ગૂગલ એડસેન્સને આપણે ખોલી અને આપણે એનો પિન આપણા જે પેલું એડ્રેસનું છે એમાં નાખી દઈએ, એટલે કન્ફર્મ થઈ જાય। અને 1:30 તો વાગી જ ગયું છે, પછી ખાઈ લઈએ। તો વાગ્યા છે 2 ને હું જાઉં છું ક્રિનાલીને લેવા મોટા વરાછા। તો ચલો આપણે જઈએ, તડકો બહુ છે। દુપટ્ટો બાંધી, ગોગલ્સ પહેરી લઈએ, હાથમાં તો આપણે ગ્લવ્સ પહેર્યા છે। તો હું આવી ગઈ છું ક્રિનાલીને લેવા, પણ તડકો ગજબનો છે। મેં ગ્લવ્સ પહેર્યા છે, દુપટ્ટો, ગોગલ્સ પહેર્યા, તોય હું છે ને આમ હાથ પગને બળવા માંડ્યો। એમને રખડું છે, દુપટ્ટો નથી, ટપી જાય હો। ભલે લઈ લેવો હોય તો કાંઈ નહીં, ચલો અમે અમારા થોડા કામથી જઈએ છીએ, જઈને આવીએ પછી મળીએ પાછા।
વાગે છે 3:15 ને હું જો ઘરે પહોંચી છું, લીપમાં છું અને ગરમી અને તડકો બાપ રે મારી નાખે. કઈ ને અત્યારે જો મારે હવે ઉપર જઈને પહેલા તો નાહવું પડશે, નાહીને પછી મસ્ત સૂઈ જાઉં કેમ કે એસી તો રૂમમાં ચાલુ જ હોય મારું બધું સૂકવું એટલે થાકી ગઈ. ક્રિનાલીને છે ને એના શોપ પર પાછી મૂકીને આવી. તો વાગે છે 5 ને મને માથું ચડી ગયું ને મારી આંખો બળવા માંડી કેમ કે ક્યારની હું મહેનત કરું છું એક વિડીયો બનાવવા માટે કેમ કે એક પ્રમોશનનો વિડીયો છે ને હું કોઈ દિવસ ગેમ રમતી નથી ને ગેમિંગનો વિડીયો છે તો થોડું કેવરાવે એમાં વિડ્રો ને આ તે બહુ બધા ઓપ્શન આવે. પછી વિડીયો બનાવીને વોઇસ ઓવર કરવા આ તે ETC બધાને લાગે કે વિડીયો બનાવવો ઇઝી છે બટ જે કરતા હોય ને એને જ ખબર હોય કેટલું હાર્ડ છે. તમને લોકોને એમ થાય કે બસ આ વિડીયોમાં તો કંઈ છે નહીં, બનાવીને આ મૂકો, અને ક્યારેક બનાવો ને તો તમને ખબર પડે. અને માથું ચડી ગયું ને તો મમ્મી ચા બનાવી દીધી જો મને આદુવાળી ચા. તો કંઈ નહીં આપણે ચા પી લઈએ અને હજુ થોડુંક કામ બાકી છે. એમને મહેનત આપણે કરીએ એમને તો કંઈ મળતું નથી, મહેનત કરવી પડે ત્યારે જ બધું મળે. આથી એક ડબ્બો. તો વાગે છે 6:45 ને મમ્મીની માર્કેટ ગયા છે તો ગટ્ટુ ભીગ્યું હોય જોડે જોડે તો આપણે કચરા પોતા કરી નાખી નથી ત્યાં, નગર પછી છે ને કચરું વેરા જ કરે આખા હોલમાં રૂમમાં કેટલું વેર્યું. ચલો તો આપણે પેલા કચરા પોતા કરી નાખી, બીજું કામ પછી કરીએ. વાગ્યા છે 8 અને આપણે આઈસ્ક્રીમ બનાવવાની પ્રોસેસ કરવાની છે એટલે આજે બનાવશું તો કાલે થઈ જશે આઈસ્ક્રીમ. તો જો અમૂલ ગોલ્ડ છે અને આપણી પાસે આ ટેંગલ આઈસ્ક્રીમ છે મિક્સ પાવડર. એને આપણે દૂધમાં નાખીને ગરમ કરી મિક્સ કરી દેવાનું છે અને ઠંડુ થાય પછી આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. તો આપણું આઈસ્ક્રીમ કાલ બનશે, આજે તો ખાલી પ્રોસેસ કરવાની છે. તો ચલો આપણે બનાવી નાખીએ. તો જો આપણે આવું ઘાટું થઈ જાય ને ઘાટું ત્યાં લગી આપણે ઉકાળવાનું છે. હવે ગેસ બંધ કરી અને ઠારી દેવાનું છે. ઠરી જાય પછી આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું. આમ જો જો લોટ ઢોળે આ છોકરો મારો. આ આ આ આ તાલ સે તાલ મિલા. તો વાગ્યા છે 9 અને હરીને મેં જસ્ટ 9 કોલ કર્યો તો મેં કીધું કેમ લેટ થયું, જો આવ્યા નથી. મને કહું તને કહેતા ભૂલી ગયો, મારે આજે નાઇટ કરવાની છે ને 12 વાગ્યા લગી તો કામ કરવાનું છે. નક્કી નથી ઘરે આવું પણ ના આવતું, જમી લેજે અને સૂઈ જાજે ભૂખી ન રહેતી. તો મારે ગટ્ટુને આજે એકલું જ રહેવાનું છે એવું લાગશે. તો પાઉ સૂઈ જાય પછી મનોજભાઈ આવશે તો નીચે જાશું, થોડીક વાર આટા મારશું, બેસશું, ગટ્ટુ આવે તો, નકર આજે કહી જશું ને સૂઈ જશું. તો કાંઈ નહીં, ચલો મમ્મીએ બનાવ્યું છે જમવાનું એ જ જમી લઈશ. ખોટું મારા માટે કાંઈ બીજું બનાવવું નથી. આપણે જે દૂધ આઈસ્ક્રીમ માટે ગરમ કર્યું હતું, થીક કર્યું, તેને આપણે એક બાઉલમાં ભરી દીધું છે અને આપણે પેક કરી દેવું ને મૂકી દઈશું ફ્રીઝરમાં. પછી કાલ આઈસ્ક્રીમ બની જશે તો કાલે તમને બતાવીશ કેવું બન્યું કેવું નહીં, કેમ કે પહેલી વાર ટ્રાય કરું છું ઘરે બનાવવાનું એટલે પછી તમને બી કે સારું બનશે તો તમે પણ બનાવજો આવી જ રીતે. તો જો અમે જઈએ છીએ આમ આટા ટલ્લા મારવા કેમ કે હરી કાંઈ છે ને બુટીઓ આવ્યો છે પણ એ ક્રિસ્ટલ પ્લાઝા બાજુ છે. અરે નાઇટમાં છે ને આજે એટલે કાંઈ નક્કી નહીં. આજે ક્રિશા આટલું ધોમ રૂપિયા કમાય છે. ક્રિશાને ફાવી ગઈ શોપિંગ ના તો આપતા નથી, ખૂબ આવી ગઈ. મેં તો હાલ નીચે મેં તો ઘડીક ને તો હમણાં જઈએ પછી ત્યાંથી બીઆરટીએસ કાંટો મારીએ ને પછી જઈએ છીએ રામ રખાને. કાંઈ નહીં તો ચલો જઈએ હમણાં આટો મારીને રામ. તો અમે અત્યારે બીઆરટીએસથી આટો મારીને પાછા અહીંયા આવ્યા. આજે અમે બે છીએ, હું ને ક્રિશા છીએ. હરીને હમણાં પાછો ફોન કર્યો તો એ કે કાંઈ નક્કી નહીં, કે 12 વાગે આવું કે 1 વાગે આવું કે 2 વાગે. તો તને શું કીધું કે તો એ કે મેં કીધું કાંઈ નહીં તો હોવા તો એ, કારણ કે ત્યાં મસરા બહુ છે જ્યાં એ સાઈડ ઉપર કામ કરે ને તે લગભગ તો આવી જશે 12-1 વાગે, પછી કાંઈ નક્કી નહીં. કોણ બુટીઓ એટલામાં જ વાગ્યા છે 12 અને હું બહાર ગઈ હતી તો આવી ગઈ છું અને હરીને આવવામાં લેટ થશે. હજુ મેં હમણાં ફોન કર્યો તેને જમવાનું પણ બાકી હતું. મને કીધું તું સૂઈ જજે, મારે આવવામાં 2 વાગશે. તો કંઈ નહીં, ચલો આપણે તો સૂઈ જઈએ, ભાવ શું છે તો. અને હરી આવે ત્યારે આપણે દરવાજો ખોલવા નહીં જવું પડે, એની પાસે ચાવી છે એટલે એ ઓટોમેટિક લોક ખોલીને અંદર આવી જશે. કંઈ નહીં, ચલો આપણે સૂઈ જઈએ. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે.